અમદાવાદમાં ભદ્ર નજીક આવેલી ઇટાલિયન બેકરી પાસે ફાયરિંગ થઈ હતી। ફાયરિંગની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। શુક્રવારે રાત્રે જહીરુદ્દીન નાગોરીએ ફાયરિંગ કર્યું હોવાની વિગતો છે। આ વ્યક્તિએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી એક મિસફાયર થયું। આ ફાયરિંગમાં નઝીર ખાન પઠાણ અને રાહદારી ઉજેબને ગોળી વાગી હોવાની માહિતી છે। પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટમાં જહીરુદ્દીને ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે। આ સમગ્ર મામલે કારંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જાહેરમાં ફાયરિંગની ઘટનાના આ સીસીટીવી તમે જુઓ। એક શખ્સ આવે છે વ્હીકલ ઉપર અને ત્યાં એની સામે ઉભેલા શખ્સે તેની સાથે કોઈ બાબતને લઈને રકઝક કરી। એક્ટિવા પર આવેલા વ્યક્તિએ તેના પર ફાયરિંગ કર્યું। એક સાથે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વિગતો છે, જેમાં એક મિસફાયર થયું હતું અને આ ઘટનાથી આસપાસના લોકોમાં દહેશતનો માહોલ પણ જોવા મળ્યો। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા મેહર જોડાયા છે ફોન લાઈન ઉપર। મેહર, જે રીતે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને નઝીર ખાન પઠાણ અને રાહદારી ઉજબેને ગોળી વાગી હતી, હાલ તેઓની સ્થિતિ કેવી છે અને કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું? બિલકુલ જે પ્રમાણે આ સીસીટીવી સામે આવ્યા છે, અત્યારે હાલમાં જે પ્રમાણે આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ફાયરિંગ છે તેની ઘટના બની છે અને ખૂબ જ નજીક ભદ્ર જે મંદિર છે તેના ખૂબ જ નજીક અને સાથે જ તે કારંજ પોલીસ સ્ટેશનની માત્ર ને માત્ર 600 થી 700 મીટરની રેન્જમાં આ ગોળીબાર થયો છે। ત્યારે મુખ્ય સવાલ તે પણ છે કે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાને લોકો છે જે હવે હાથમાં લેવા માંડ્યા છે અને આવી રીતે જ્યારે ખુલ્લેઆમ જે ફાયરિંગની ઘટનાઓ બનતી હોય છે, ખુલ્લેઆમ જ્યારે આવી રીતની દાદાગીરી જે સામે આવતી હોય છે, ત્યારે ઘણા બધા સવાલ છે તે પોલીસ ઉપર ચોક્કસથી આવતા હોય છે ને જે પ્રમાણે આ ઘટના બની 6 રાઉન્ડનું ફાયરિંગ થયું, જે પૈકી એક ફાયરિંગ છે તે મિસ થયું અને બાકીની 5 ગોળી છે તે વાગી હતી। અને અત્યારે હાલમાં જે નાગોરીએ ફાયરિંગ કર્યું હતું અને સાથે જ ઝહીર ખાન પઠાણ અને એક રાહદારી છે કે જેમને આ ગોળી વાગી હતી, તેમની અત્યારે સ્થિતિ છે તે સ્થિર છે અને સાથે જ તે સમગ્ર જે કાર્યવાહી છે તે કારંજ પોલીસ સ્ટેશન દ્વારા હવે આગળની કરવામાં આવશે। બિલકુલ મેહર, આભાર વિગત બદલ।